હે વાલા, આપણું શાસ્ત્ર તો એવું કહે કે જ્યારે શકુંતલાની વિદાય થઈ ને ત્યારે આપણા વૃક્ષો રડ્યા છે. હવે ઘણા એવો પ્રશ્ન કરે કે વૃક્ષોને થોડી આંખો હોય. અને હે વાલા, શકુંતલાની વિદાય થઈ ને અમારે ચંપામાં વધાર્યા છે એમને એકવાર જોરદાર તાળીઓથી બતાવો, કારણ કે હમણાં એમની તબિયત બહુ ના તંદુરસ્ત હતી, પણ અહીંયા આવ્યા છે એટલે બહુ મોટી વાત કહેવાય. જેને ગોપી મંડળનો પાયો નાખ્યો છે એવા ચંપામાં વધાર્યા છે. ખૂબ ખૂબ આભાર. ડોક્ટરે ના પાડી છે હો બાપુ કે ઘરના બહાર ના નીકળજો, તે નથી હોતા. અને શકુંતલા જ્યારે વિદાય લેતી હતી ત્યારે શકુંતલાએ નાના નાના જે વૃક્ષો હતા ને એને પાણી પીવડાવી પીવડાવી એ વૃક્ષોનું જતન કરતી હતી. અને જ્યારે શકુંતલા મોટી થઈ, લગ્ન કરવા યોગ્ય થઈ ને ત્યારે શકુંતલા જ્યારે નીકળી છે ને ત્યારે વૃક્ષોએ આ રીતે કરી અને પવનના વેગથી આજે રુદન કરી અને શકુંતલાને જાણે કે કંઈક કહેતા હોય એવો ભાવ પ્રગટ કર્યો છે. તો તમારો ભાવ માં બ્રહ્મા માં ભગવતી, એ માતાજીને કાન ન હોવા છતાં પણ માં બ્રહ્મા માં ભગવતી કાનથી બધું સાંભળે છે. માને આંખ ન હોવા છતાં પણ માતાજી જોઈ શકે છે. માતાજીને પગ ન હોવા છતાં પણ માં ચાલી શકે છે. અને એટલા માટે તો એનું નામ આપ્યું છે અદમ્ય શક્તિ. આ શક્તિ કંઈક એવી છે. તો જ્યારે બ્રાહ્મણ પત્નીઓએ આ રાજાના ત્રાસથી માં બ્રહ્માની મૂર્તિ બનાવી, એની પ્રતિષ્ઠા કરી, એ હાથ જોડી અને માને પ્રાર્થના કરી અને માને કહ્યું કે હે માં, અમારે જીવવું નથી, અમને તું મૃત્યુ આપ. અને એ સમયે માં બ્રહ્મા માં ભગવતી કોઈ પણ એક સ્ત્રીને માતાજી સપનામાં ગયા, મહાગૌરી, અને એક સ્ત્રીના સપનામાં જઈ અને માં બ્રહ્મા ભગવતીએ એમને કહ્યું છે કે જાઓ, કાલ સવારથી આ તમે બધી જ સ્ત્રીઓ છો ને, પણ એમાંથી કોઈ પણ એક સ્ત્રી